શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી ભગતજી મહારાજની, શ્રી શાસ્ત્રીજી મહારાજની, શ્રી યોગીજી મહારાજની, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની, શ્રી મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના 49ના વતનામૃતમાં અંતરદ્રષ્ટિ કરવાની વાત કરી છે. તો અંતરદ્રષ્ટિ એટલે શું, એની વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાને કરી છે. હું બોલું છું, આપ સૌ મારી સાથે બોલશો. સ્વામિનારાયણ હરે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતરદ્રષ્ટિ છે. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતરદ્રષ્ટિ છે. સત્સંગમાં આગળ વધવું હોય તો અંતરદ્રષ્ટિની ટેવ પાડતા જવું પડે. બાહ્ય રીતે જે જુદા જુદા ક્ષેત્રમાં વિકાસ કરે છે એમાં પણ એ લોકો સતત અંતરદ્રષ્ટિ કરતા હોય છે કે ભાઈ આપણે આ વેપાર શરૂ કર્યો તો પેલા આટલો નફો થતો, હવે કેમ શું કરીએ તો વધે, ક્યાં આગળ સુધારો કરવાની જરૂરિયાત છે. આપણા સંતો આ મહંત સ્વામી, ઈશ્વરચંદ સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી એ બધા દિલ્હી અક્ષરધામ જ્યારે બનાવવાનું હતું ત્યારે એક આદર્શ સ્થાન બને, દુનિયામાં કંઈક આમ વિશેષ કંઈક લોકોની નજરમાં આવે એવું બને, એ હેતુને લક્ષ્યમાં રાખીને પરદેશની અંદર એવા કેટલાક વિશિષ્ટ સ્થાનો હોય એ બધું જોવા માટે નીકળેલા. એની અંદર એક જર્મનીમાં એક પ્રેસમાં કંઈક જવાનું થયું હતું. એ લોકોના પ્રેસના મશીન બહુ વખણાય છે. આપણે ત્યાં મશીન છે જર્મનીના જ છે બધા. ત્યાં ગયેલા. પણ એ પ્રેસની તમે સ્વચ્છતાની વાત શ્રીજી સ્વરૂપ સ્વામી એકવાર કરી હતી કે આપણી પૂજાની રૂમમાં સ્વચ્છતા હોય ને એના કરતાં વધારે સ્વચ્છતા પ્રેસમાં હોય. તે તમને પૂજા કરવાનું મન થાય એવું હોય. તો સારું જોવાની ટેવ, તો અંતરદ્રષ્ટિ કરવાની, પોતાનો વિચાર કરવાનો. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આપણને સંતોષ ઘણી વાર થઈ જાય છે. એમાં પછી એ લોકોનું આ જે પ્રેસ હતું અને પછી બીજે ગયેલા
જ્યાં મર્સિડીઝ ગાડી બને છે ત્યાં ગયેલા. તે મર્સિડીઝ ગાડીનું પ્રદર્શન હતું કે પહેલા મોડેલ આવું હતું, પછી પાછું નવું જે મોડેલ બહાર પડ્યું એ આવું હતું. એમાં આટલા સુધારા કરેલા હતા, સતત સુધારા. સંતો એક સૂત્ર આપે છે કે સુધારાને સરહદ નથી. કોઈ પણ ક્ષેત્ર હોય પણ એમાં સુધારાને સરહદ નથી. એ સૂત્ર એ લોકોએ પચાવેલું. કે મર્સિડીઝ ગાડીમાં દરેક વખતે કંઈક નવું કંઈક બહાર પાડે તો કંઈક સુધારો હોય. તો પછી બધા વખાણ કર્યા. પણ પેલો જે ગાઈડ હતો ને એ જરાય ફૂલાય નહીં, ફૂલાવું નહીં. આપણે વખાણ કરવા કોકનું સારું જોઈએ તો, પણ આપણે કંઈક કર્યું હોય અને સારું કર્યું હોય અને કોઈ વખાણ કરતો હોય તો ફૂલાવવું નહીં, એમાં અંદર સુધારો કરવો. દિલ્હીમાં જેટલા બધા મુલાકાતીઓ આવે ને એમાં કેટલાક વિશિષ્ટ મહેમાનો આવતા હોય છે. એટલે એ લોકોને પેલું વિઝિટર બુક આપે, પછી કે લખો. તો બધા બધું સારું જ લખે જેટલું એટલું. પછી મેં વચમાં સૂચન એક કર્યું હતું, મેં કોઈ એક ફોર્મ એવું તૈયાર કરો હવે કે સુધારો ક્યાં કરવાનો છે. હવે તરત ને તરત તો લખવાનો સમય ના હોય તો એ લઈ જાય, પછી આપણને મોકલી આપે. સુધારો ક્યાં કરવાનો છે. ઘણું જ સારું કર્યું છે પણ છતાં હજુ ઘણું સારું થઈ શકે. તો અંતરદ્રષ્ટિ દરેકે પોતાના જીવનમાં ગમે તે નાનું કામ કરતા હોય તેનો વિચાર કરવાનો. તમે બધા ગ્રહસ્થ આશ્રમમાં છો, અમે ત્યાગાશ્રમમાં છીએ. અમુક વસ્તુ તો અમારે તમારું બે કોમન છે. તેમાં વિચાર કરવાનો. તમારે પૈસાનો ખર્ચ કરવાનો છે, તે તમારા પૈસા છે. અમારે ખર્ચ કરવાનો છે પણ તમારા પૈસાનો કરવાનો છે. પણ વિચાર કરવો જોઈએ કે આ પૈસા બરાબર ખર્ચાય છે, આમાં ઘટાડી શકાય ખરું. આબુની અંદર શ્યામભાઈ છે, તમારામાંથી ઘણા ઓળખતા છે. એને એકવાર વિચાર આવ્યો, આવું સાંભળ્યું છે એમાંથી, કે આપણે આ ઇલેક્ટ્રિકલ બિલ છે એ ઘટાડી શકાય ખરું. એટલે ત્યાં આગળ જે બધા જે મુખ્ય બધા વ્યવસ્થામાં હતા એ બધાને ભેગા કર્યા. પછી એમને કહ્યું તમને કંઈ દેખાતું હોય તો સૂચન તમે કરો. પછી એમાંથી આપણે નક્કી કરીએ કે આટલું આપણે ધ્યાન રાખવું. પછી એમાંથી થોડોક મેસેજ પાછો વિદ્યાર્થીઓને આપ્યો. હવે ત્યાં જે વિદ્યાર્થીઓ છે એ 8 ધોરણ સુધીના છે, એકદમ લોઅર કેજી થી 8 ધોરણ સુધી. એમને કેટલાક તો સાવ નાના છે, એને બહુ ગ્રહણ ના થાય પણ છતાં એને થાય. તો પછી એ બધાને ધીરે ધીરે આપતા ગયા અને અવારનવાર કોઈ સારું કર્યું હોય તો આમ જરા એપ્રિશિએટ કરે. એ લોકોએ ધીરે ધીરે કરતા કરતા ઇલેક્ટ્રિક બિલ દર મહિને 1000 રૂપિયા ઘટાડ્યું. છતાં કોઈ કામ બગડ્યું નથી. પાછું એવું નહીં કે તમે બિલ ઘટાડવાનું પછી એ કામ બગડે, એવું નહીં કરવાનું. પણ ઘટાડી શકાય. આપણને એમ થાય કે આટલામાં શું. હવે ત્યાંનું છાત્રાલય નાનું છે પણ આપણા કેટલા મંદિરો છે, કેટલા મોટા કોમ્પ્લેક્સ છે. નાનો વિચાર
પણ નાનો વિચાર પણ આ વિચાર પ્રવર્તે તો. પણ તમે બધા હરિભક્તો છો તો તમારા ઘરે મંદિર જ છે ને. તમે ક્યાં જુદા છો? મંદિરનો જ ભાગ છો. મંદિર શબ્દ નથી વપરાતો, પણ તમે આ વિચાર કરો તો કેટલું બચે? તો જેવું પૈસામાં છે એવું જ સમયમાં છે. અત્યારે તમે બધા ઘેરથી અહીંયા આવ્યા, કદાચ અહીં ઉતારામાં હોય એમાંથી અહીંયા આગળ આવ્યા, તો આવવામાં તમે શું કર્યું? વિચારો બધા. જે કર્યું એ તમને જીવનમાં કંઈ આગળ લઈ જાય એવું છે કે ના? તો સુધારો, પ્રાર્થના કરો, પ્રયત્ન કરો તો સુધરશે. તો આવું તો ઘણું છે. તો સમય વિચારવાનો, પૈસાનો વિચાર કરવાનો, શક્તિનો વિચાર કરવાનો, ખોટી દોડધામ નહીં કરવાની. અત્યારે આ બધી ટેકનોલોજી વધી છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. તો બુદ્ધિ બગડવી ન જોઈએ, સમય બગડવો ન જોઈએ, શક્તિ બગડવી ન જોઈએ, બધું પૈસો બગડવો ન જોઈએ. સામુદાયિક જાગૃતિ, બધાને આ વિચાર આજે આપતા જાઓ. અમે એકવાર પેરિસ ગયા હતા તો ત્યાં આગળ એક હરિભક્ત એના દીકરાને લઈને આવ્યા. 4 વર્ષનો હતો. હવે એને મારી બાજુમાં બેસાડ્યો અને પછી એ બીજી રૂમમાં સંતો હતા ત્યાં ગયા. એટલે એક ભાઈ પેલી સ્ટ્રોબેરી લાયા હતા, એટલે એ ઠાકોરજીને ધરાવી એમાંથી એક સ્ટ્રોબેરી પેલા છોકરાને મેં પ્રસાદના રૂપમાં આપી. એમાં ઉપર પેલું ડીટિયા જેવું હોય છે અને પાંદડા જેવું હોય છે, એ ખાવાનું હોતું નથી. એટલે એ છોકરાએ તોડ્યા અને પછી એ તોડીને એણે હાથમાં રાખ્યું, એમ ફેંક્યું નહીં. પછી સ્ટ્રોબેરી ખાધી. પછી મને ફ્રેન્ચ ભાષામાં પૂછે કે કચરા પેટી ક્યાં છે? હવે મને ફ્રેન્ચ આવડે નહીં એટલે મેં અંગ્રેજીમાં પૂછ્યું. એને અંગ્રેજી આવડે નહીં પણ એ બુદ્ધિશાળી હતો. એને બધા આમ ડીટીયુ બતાવ્યું એટલે હું સમજી ગયો કે આને કચરા પેટી જોઈએ છે. એ કચરા પેટી બતાવી. 4 વર્ષના બાળકને કચરો ક્યાં નાખવો એની ખબર છે. હવે એનાથી વિરુદ્ધ કહું પાછું. અહીંયા ભારતમાં એક ઠેકાણે અમે પધરામણીમાં ગયા હતા અને પધરામણીમાં પિસ્તા ત્યાં ઠાકોરજી આગળ આમ ધરાવેલા, એ ફોલ્યા વગરના હતા. એટલે કિશોર 15-1 વર્ષનો, મેં એને કહ્યું કે ભાઈ આ પાત્રા કાઢી નાખ. અને પાત્રાને કાઢ્યા પછી હું એને સૂચના કરું કે આ કચરા પેટીમાં નાખ. એ પહેલા તો એને બારી આગળ જઈ અને નીચે બધા ઓમ શ્રી સજાન સ્વામી મહારાજાય નમો નમઃ અભિષેક નીચે જેના ઉપર થાય. હવે કોકના પર પડ્યા હોય એ ઉપર જુએ પણ ઉપર કોઈ દેખાય નહીં, કયા મારમાંથી આવ્યા. અભિષેક કર્યો ચોતરાનો. આ બીએપીએસ છે. આ પ્રમુખ સ્વામીની જયંતિ છે. વોટ ઇઝ જયંતિ? રાજકોટમાં ઉજવાઈએ તો આને જયંતિ નહીં. વસ્તુ નાની લાગે છે પણ નાની નથી. આને આપણે શિક્ષણ નથી સમજતા પણ આ કરી શકાય છે.
અંતરદ્રષ્ટિ, પોતાથી શરૂઆત કરવાની. બધા જ કાર્ય કરશે, અહીંથી નિમાય જ કાર્ય કરે એવું નથી. એક વ્યવસ્થાની રીતે કરવું પડશે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ બધા જ કાર્ય કરશે. તમે તમારા ઘરના 4 સભ્યો હો, કુછું 2 જ હો, તો 2નું મંડળ ના કહેવાય? તો શું કમંડર કહેવાય? 2 જણ જાગે ને તો આખું હિન્દુસ્તાન ડોલાવે. એવું છે. જો રામ અને સીતા જાગ્યા, કેવો ભાવ હતો. રામને જંગલમાં જવાનું થયું, સીતાને આદેશ નથી, તો સીતા જવા તૈયાર થયા. તો કૌશલ્ય માતાએ સીતાને ના પાડી કે તમે ના જશો. તો સીતાએ સામો પ્રશ્ન પૂછ્યો કે મને ના કેમ પાડો છો? તો કે તમારાથી આ જંગલનું દુઃખ સહન નહીં થાય, એટલે તમારી મને ચિંતા થાય છે. સાસુ વહુની ચિંતા કરે છે. તે મહોત્સવનો હોય એ નથી લાવવાનું. અત્યારે સર્વે કરવામાં આવે VAPSમાં કે સાસુ વહુના રિલેશન્સ, એમાં આવું નીકળે. એવા BAPSમાં દેશ અને પરદેશમાં થી કેટલા નીકળે. સીધી મહારાજ સર્વોપરી છે, કોઈ સાંભળશે નહીં. તમે સાંભળશો. સત્સંગ શિક્ષણ પરીક્ષા આપતા હશો તો લખશો, માર્ક આવશે, સર્ટિફિકેટ આવશે, અને સર્ટિફિકેટ લેવા તમે અમારી પાસે આવશો, અમે તમને સર્ટિફિકેટ આપશું. પેલા ક્યાં શાના સર્ટિફિકેટ અપાતા હતા? સર્ટિફિકેટથી ટેવાઈ ગયા આપણે. હવે એ ખરાબ પણ નથી, પણ આ લાઈનમાં જવાનું છે કે નથી જવાનું, તો આ વિચારવું પડે. તો સીતાજી તૈયાર થયા. એમણે કહ્યું કે પત્ની તરીકેનું મારું કાર્ય શું? નમ્રતાથી પૂછ્યું કૌશલ્યાને કે પત્ની તરીકેનું તમારું કાર્ય તો તમારા પતિના પડછાયો થઈને રહેવું, એ તો ના કેમ પાડો? તો કે બરાબર છે. એક ફરિયાદ સીતાએ જીવન દરમિયાન કરી હોય તો લઈ આવો. એક ફરિયાદ. હવે ત્યાં રાવણ ઉપાડી ગયો અને ત્યાંથી આવ્યા અને અગ્નિ પરીક્ષણથી પસાર થયા અને સીતાને કાઢી મૂક્યા ધોબીના વચ્ચેને. દાખલો બેસાડવા માટે રામચંદ્રજીએ કર્યું. આ વચનામૃતમાં વાત આવે છે. તો એ સીતાજી એક શબ્દ બોલ્યા નથી. અને અત્યારે કેટલા ઝઘડા થાય છે, કેટલા કેસ કોર્ટમાં છે. સત્સંગીના કેસ અમારી પાસે આવે છે, 2 પક્ષે સત્સંગી હોય. અમારે કેસ આવ્યો તો અમે 4 સંતો ઇન્વોલ્વ થયા હતા. કેટલા કલાક જાય. એક હું, એક આનંદ સ્વરૂપ સ્વામી, એક રાજકોટના સંત અને એક જુનાગઢના યોગી સ્વરૂપ સ્વામી. અમારે તે કેટલા વખત પછી એનું સોલ્યુશન આવ્યું. અને સોલ્યુશન એટલે છૂટાછેડા. બોલો, 2 BAPS. આ વિભાગ આપણે ભૂલી જઈએ છીએ. અંતરદ્રષ્ટિ કરવાની. કેટલા માણસ ભેગા થયા હતા, છાપામાં કયા ફોટા આવ્યા, કયા મિનિસ્ટર આવ્યા હતા, બસ આમાં પડી ગયા. બરાબર છે, સમય પ્રમાણે આ બધું કરવું પડે, પણ જૂની વાત ભૂલાવી ન જોઈએ. નરસિંહ મહેતાનો એક ફોટો છે,
અત્યારે આપણે ચિત્ર જોઈએ છે કે મૂર્તિ જોઈએ જ છીએ તે કાલ્પનિક છે. એ ક્યાં છે? શબરીનો તો કોઈ વખતે ફોટો પાડ્યો જ કોઈએ? કોઈ છાપામાં હતું? કશું હતું? પણ લોકો જાણે છે, બધે પહોંચી ગયા. તો જુદું છે એ અંતરદ્રષ્ટિ. દરેકે પોતાનો સુધારો કરવાનો, આ ટેવ પાડવાની છે. અને આપણા યોગમાં જે હોય એને ધીરે ધીરે આ ટેવ પાડો, સમજાવવાનું, પ્રેરણા આપવાની, ઉતાવળ ના થાય. તો બધાએ આવી રીતે કર્યું છે. જેટલા આગળ વધ્યા છે તો સત્સંગ આગળ લેવાનો છે. એમાંય જેમ અભ્યાસ કરે છે કે અંગ્રેજીનો અભ્યાસ કરે તો પેલા એબીસીડી શીખે. એબીસીડી આવડે એટલે પતી ગયું. પછી શબ્દો શીખવાના, પછી નાના વાક્યો શીખવાના, પછી નાના પેરેગ્રાફ્સ આમ સાદા લખવાના, પછી નાનો કંઈ નિબંધ લખે. એમ કરતા કરતા ક્યાં પહોંચે છે? તો આમાં એવું જ છે, અંતરદ્રષ્ટિ. દરેકે પોતે પોતાનો વિચાર કરવાનો. તો અમારા તમારામાં કોઈ ફેર નથી. અમે ભગવાન પહેર્યા એટલે અમે મોટા થઈ ગયા, અને તમે ગ્રહસ્થ આશ્રમમાં છો એટલે નાના છો એવું નથી. વ્યવસ્થાની રીતે એક આપણી મર્યાદા છે એટલે બરાબર છે. પણ ભગતજી મહારાજને જુઓ તમે, એની પર ચિંતન કરો. પહેલા તો ગ્રહસ્થ હતા, બીજું દરજી જ્ઞાતિના હતા. અત્યારે બોલે કે દરજી જ્ઞાતિના હતા તો અત્યારે બહુ એને ખ્યાલ નહીં આવે, કારણ કે જ્ઞાતિ જાતિનું અત્યારે ભૂસાતું જાય છે. પણ તે વખતે બહુ જ હતું. પછી કાંઈ ભણ્યા નહોતા, 2 ચોપડી. તો ભણતર શું એનો કન્સેપ્ટ આવશે. પછી પૈસા કેટલા હતા? ગરીબ હતા, સામાન્ય કપડાં સીવીને કે રોટલો કાઢતા હતા. પછી સમાજમાં સ્ટેટસ શું હતું? એમની દરજી જ્ઞાતિમાં શું સ્ટેટસ હતું? અને છતાં જોઈ લો, કંઈ જુદું છે? રોજ તમે ભગતજી મહારાજનો આ રીતે વિચાર કરો, આપણા વિચારો બદલાશે. રોજ આમ આપણે અષ્ટક બોલીએ જ છીએ, દર્શન કરીએ જ છીએ, પૂજા મૂર્તિ રાખીએ જ છીએ, પણ આ વિચાર કરવાનો. આવી નતા ભણ્યા એટલે આપણે ન ભણવું એવું નથી. બસ એવો અર્થ નહીં કરવાનો. એ કેડિયું પહેરતા તમે કેડિયું પહેરે એવું નથી કહેતા, પણ કંઈક જુદું છે એ વિચારવાની જરૂરિયાત છે. તો અંતરદ્રષ્ટિ છે, પોતાનો વિચાર કરવાનો અને ધીરે ધીરે ટેવ પાડતા જવાનું. આપણે ત્યાં આજે ઘણી રીતે સુધારો થયો છે, નથી થયો એવું પણ નથી પાછું, પણ છતાં હજુ ઘણો સુધારો થઈ શકે છે. અમે 92માં યુગાન્ડા ગયા હતા, કંપાલા, અને ત્યાં આગળ કેટલાક પાદરીઓ આપણા પરિચયમાં હતા. હવે 92ની વાત કરું છું. 72માં પેલા ઈડી અમીને યુગાન્ડામાં ધમાલ બોલાવી અને યુગાન્ડા સાવ ડોરાઈ ગયું. યુગાન્ડા દેશ, ચર્ચિલ એવું કહેતા કે યુગાન્ડા ઇઝ અ પર્લ ઓફ આફ્રિકા, એવો દેશ. એના માટે એવું કહેવાય કે તમે સૂકું લાકડું જમીનમાં નાખો ને તો ફૂટે, એવો યુગાન્ડા દેશ કહેવાતો. ઈદી અમીને ઊંધું માર્યું. પણ એ ઊંધું મારેલી પરિસ્થિતિમાં અમારે ત્યાં જવાન થયું હતું, તો કેટલાક પાદરીઓ એ અમને મળવા માટે આવ્યા હતા. થોડા મંદિરના પરિચયમાં હતા, ને દે વર ઓલ બ્લેક,
ઓલ બ્લેક, બધા જ, કોઈ વ્હાઇટ નહોતા. તો એમણે અમને વિનંતી કરી કે અમારી અહીંયા આગળ આ સભા થાય છે પ્રેયર રવિવારે, તમે પધારશો? મેં કહ્યું કે આવશું. એટલે અમે ગયા. 1.25 કલાક પ્રેયર ચાલી હતી. પણ તમે પ્રેયર જુઓ તો આપણી સભા આપણે ભૂલી જઈએ. એકદમ સાયલન્ટ, કોઈ વાત જ કરે નહીં. પેલે એક જણા તો એ માઇક ઉપર આવે, પછી કંઈક બાઇબલમાંથી આમ વાંચે, કોઈક વખત ગાય, કોઈક વખત ગવડાવે, કોઈક વખત સહેજ નિરૂપણ કરે. પછી બાળકો હોય કંટારે, પણ કોઈ વાત ના કરે, નીચે ઉતરી જાય, નીચે રમે. પણ નીચે મૌન રમત, અવાજ નહીં કરવાનો, બસ. પછી એ લોકોને એક વિધિ કંઈક આવ્યો, પ્રસાદ આપવાનો. તે 2 જણા એક આ ખૂણામાં એને ઉભા રહ્યા અને એક આ ખૂણામાં એને ઉભા રહ્યા. એક પણ માઇક ઉપર સૂચના નહીં કે હવે બધા લાઈનમાં આવો, અને લાઈનમાં આવે એના માટે પછી વ્યવસ્થા ઊભી કરવાની, કોઈ કશું જ નહીં. નથિંગ ડુઈંગ. બધા જ લાઈનમાં પ્રસાદ આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ને આ બાજુ, બસ. કોઈ અવાજ નહીં, ધાંધલ નહીં, કશું જ નહીં. અને આપણે તો ડિસિપ્લિન શીખવું ના પડે? ડિસિપ્લિન બધું નથી આવી જતું. એ લોકોનું અમુક આ લોકો પાસેથી અમુક વસ્તુઓ શીખવા જેવી છે. જ્યાં હોય ત્યાં આગળ આપણે બધા દરેક વસ્તુ. અથવા પરદેશમાં તમે જે કેટલાક ગયા છો ને બધા કિરણભાઈ બધા તો ત્યાં જ રહે છે. પણ નાનો છોકરો હોય અને સાયકલ લઈને ઘરની બહાર નીકળે, એના માથા પર હેલ્મેટ હોય જ. સાયકલ ને હેલ્મેટ જુદા હોય છે. હેલ્મેટ વગર કોઈ બાળક તમને આખા અમેરિકામાં ના મળે. અને જો એ હોય તો તરત જ એને પોલીસ પકડે અને એના માતા પિતાને ત્યાં આગળ સમાચાર મળી જાય, દંડ થઈ જાય. ચાલે જ નહીં. તો ડિસિપ્લિન ના શીખવી જોઈએ. હવે આ BAPSમાં તમે બેઠા તમને પૂછવામાં આવે કે મોટરસાયકલ કે સ્કૂટર કેટલા રાખો છો, આ પછી હેલ્મેટ કેટલાના છે. તમને ખ્યાલ નથી, અત્યાર સુધીમાં BAPSના 25થી વધારે હરિભક્તો હેલ્મેટના અભાવે ધામમાં ગયેલા છે. બોલો, આ 25 તો ઓછા બોલું છું. એનું કારણ તમે જુઓ તો હેલ્મેટનો જ અભાવ. બસ, નાની વસ્તુ. બસ એ ભૂલ, એને ગણતા જ નથી આપણે. બસ પ્રેક્ટિકલ આ બધું લાઈફ છે બધી. એને લીધે કેટલા પ્રશ્નો ઊભા થાય છે. આ ઝીણી બધી વસ્તુઓ છે. તો અંતરદ્રષ્ટિ છે. આ તો એક વસ્તુ કહી છે. બધું શિક્ષાપત્રીમાં કંઈ હેલ્મેટનું લખ્યું ના હોય, પણ દેશકાળ પ્રમાણે જે પ્રમાણે બધું હોય એ પ્રમાણે કરીએ તો એની છાપ ઊભી થાય. આમ BAPSનો કોઈ પણ નીકળે અને આપણે બધા હેલ્મેટ એવા તૈયાર કર્યા છે. તમે ઓર્ડર આપો ને સંતોન તમારા વિભાગના, તે BAPS વાળો કે BAPS વાળો કોઈ પણ હોય તો એના માથા પર હેલ્મેટ હોય જ. ઇમ્પ્રેશન ઊભી થઈ ગઈ. વગર ભાષણ થઈ ગયું. પોલીસ ડિપાર્ટમેન્ટને બધાને વગર પ્રચાર થઈ ગયો કે BAPSનો હોય એટલે એને માથે હેલ્મેટ હોય જ. વસ્તુ કે નાની નથી. સમાજમાં રહેવાનું છે, એ જરૂરી ભાગ છે એક જીવનનો. બધી વસ્તુઓ, સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ અ સ્મોલ થિંગ. આગળ વધારવાનું છે. તો ભલે એમાં કંઈ તત્વજ્ઞાન નથી આવતું, પણ જીવનનો આ ભાગ છે. આ બધી વસ્તુ આવે છે. અંતરદ્રષ્ટિ દરેકે સમય કાઢવો પડે. પૂજા કરીએ જ છીએ આપણે, એમાં થોડી જાગૃતિ આવી છે,
હું પ્રશ્ન પૂછું સભામાં તો લગભગ આમ 90% વધારે પૂજા કરે છે, પણ અંતરદ્રષ્ટિ કરી તો 24 કલાક મારા કેવી રીતે પસાર થયા? મેં જે વાંચ્યું એ વાંચવા જેવું હતું, જે ખાધું એ ખાવા જેવું હતું, જે પીધું એ પીવા જેવું હતું, જે હું બોલ્યો એ બોલવા જેવું હતું, ચાલે બસ. તો ચાલ્યા કરે છે. પાછું બધા પાછા વર્યા છે. તમે જુઓ બધાના બધા અંદર જ જુએ છે, બધા જ બેઠા છે. તો બધા તો આપણે પાછું વરવાનું છે, અંતર સમૂહ જોવાનું છે. તો એકદમ અંતર સમૂહ પેલું બહારથી શરૂઆત થશે, પછી એમ બધા આગળ વધશે. દરેકનો આ રીતે વિકાસ થશે. તો એ રીતે બધા જાગૃત રહેજો. અને આજે આ દિવાળી છે, વર્ષનો છેલ્લો દિવસ તે પહેલા દિવસ જેવું કશું છે જ નહીં. આ તો આપણને આવું ગમે છે એટલે બધું મોટા પુરુષે આ બધું કર્યું. બાકી સંતો શું બોલ્યા છે કીર્તનમાં? રાજમાર દિન દિન દિવાળી રે. રોજ દિવાળી છે અને રોજ નવું વર્ષ છે, અને ન સમજે તો રોજ હોળી પણ છે. એ પાછું એ બધું રોજ સરસ દિવાળીને દાડે હોળી, નવા વર્ષને દાડે હોળી, આ બધું ભેગું જ ચાલે છે. આ બધું એટલે જેમ પેલું ભજન બોલે છે ને કે રાજમાર દિન દિન દિવાળી, એમ રાજમાર રોજ હોળી હોળી, એવું હોય છે. એટલે જાગતા રહેજો. અને બધા આ રીતે એક દિવાળીનો ઉત્સવ આપણે બધા સમજીએ, અંદર લાઈટ થાય એ લાઈટ કરવાનું બધાને બળ મળે, પ્રેરણા મળે. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણા